જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. પૂજ્ય કેપી સ્વામીનો રમૂજી શૈલીમાં સુંદર પ્રવચન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ સારંગપુરમાં હતા અને મહારાજે મૂળજી બ્રહ્મચારીને ઉઠાડ્યા નહીં, ભગુજી પાર્ષદ નહીં. મહારાજે માણકી ઘોડી તૈયાર કરી અને સારંગપુરથી આમ ઠંડીમાં ઘોડી દોડાવતા, ઘોડી દોડે ને ત્યારે ઠંડો પવન લાગે. ભાઈ સાહેબ, ભગવાન સવારના પોરમાં ઠંડો પવન ઝીલતા ઝીલતા અમરા પટગરના ઘરે દરવાજો ખખડાયો. અમરો કે કોણ? તો કે હું સ્વામિનારાયણ. એને થયું કે મારા સ્વામિનારાયણ ભગવાન આવા છાના માના એવી રીતે ન આવે. દરવાજો ન ખોલ્યો. બીજી વાર નોક કર્યો. કોણ? હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ આપણે તો મહારાજના કેવું સામયું જોયું છે ને આવી રીતે આવે. ત્રીજી વાર મહારાજે દરવાજો ખખડાયો. કોણ? તો કે હું સ્વામિનારાયણ. એને મનમાં આશ્ચર્ય થાય કે મારા સ્વામિનારાયણ ભગવાનની જયારે ગામમાં પધરાવણી થાય ને ત્યારે કેવી થતી હોય છે કે સોના અંબાડીએ હાથી શણગારીઓ, સોના અંબાડીએ હાથી શણગારીઓ, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીર કોઈ જોવાને આવો. અમરા પટગરે મહારાજના આવા દર્શન કરેલા કે સાથે સુરા ખાચર ને માત્રો ને મામૈયો ને અલૈયો એ પોતાના પાણીદાર ઘોડા ઉપર હોય અને ઘોડાઓ હણહણાટ કરતા હોય. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી જાજની સાથે રમઝટ સાથે ઝીલણિયા ભજન ગાતા હોય અને હરિભક્તો ઊંચે સાદે ઝીલતા હોય. નર નારી આવે ને ફૂલડે વધાવે. ઈ ભગવાન આમ હવારના પોરમાં આવી રીતે આવતા હશે. પણ જયારે દરવાજો ખોલ્યો ત્યારે તમે જે આણંદ મંદિરમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરો છે ને એ ભગવાન અમરા પટગરને ઘરે આવી શિયાળાની ઠંડીમાં વહેલી સવારે ઘરે. અરે મહારાજ, આટલી બધી ટાઈડ પડે છે ને તમે એકલા આવ્યા કે? તે મહારાજ તમને ઠંડી ન લાગી કે? ત્યારે ભગવાન એને જવાબ આપ્યો. એને નહીં, મને, તમને, સમસ્ત માનવ જાતને ભગવાને કીધું, અમરા તું મને યાદ કરતો હતો ને? અરે મહારાજ, હું તો જેવો ઉઠું તે તમને જ યાદ કરું ને. ત્વમેવ માતા ચ પિતા, એ ફક્ત કે શ્લોક ગોખવા માટે છે? તમે મારું સર્વસ્વ છો. તમે કલ્યાણદાતા, મુક્તિદાતા, સુખ, શાંતિ, આનંદ, યશ, આ લોક પરલોકમાં સુખી કરનારા. તમને યાદ ન કરું તો કોને કરું મહારાજ? એ તો મને મહારાજ છે ને ઉઠ્યા ભેગી તમને યાદ કરવાની ટેવ પડી છે. એ મને હેવા પડી ગયા છે. શું કે હેવા એટલે આદત. મહારાજે એને જવાબ આપ્યો, અમરા તને જેમ અમને યાદ કરવાના હેવા પડ્યા છે એમ જે મને યાદ કરે ને ત્યાં પહોંચી જવાના મને હેવા પડ્યા છે. શું કે જે મને યાદ કરે ત્યાં હું પહોંચી જાઉં, મને આદત છે. હું રોજ આવું છું. આજે મેં તને પ્રત્યક્ષ દર્શન આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલે છે. મહંત સ્વામી મહારાજનો આદેશ છે, મહંત સ્વામી મહારાજનો આદેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી નિમિત્તે પ્રત્યેક હરિભક્ત, નાનો બાળક, યુવક, વડીલ નિત્ય પૂજા કરે. આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા ભાઈ સાહેબ. ધામમાં ગયા 95 વર્ષ ને સમથિંગ મહિનાઓ, પરંતુ છેલ્લા સમય સુધી પોતે પૂજા કરતા હતા. ગૌમુખીમાં હાથ નાખી હાથ હલતો હોય અને માંડ માંડ સ્વામી તો છેલ્લા 3-3.5 વર્ષ કોઈ ખીચડી કે ખાખરો કે મગનું પાણી પણ નથી લીધું. એ ફક્ત એમનું જે સામાન્ય થોડું દૂધ લેતા છે, એ સિવાય કોઈ વસ્તુની, નક્કર પદાર્થ નહીં, કોઈ પ્રકારનું અનાજ નહીં. અને છતાં 95 વર્ષે એમ હાથ ધ્રુજતો હોય છતાં મહારાજના દર્શન કરતા કરતા માળા ફેરવે અને હરિકૃષ્ણ મહારાજનો ચરણ સ્પર્શ કરે ને આપણી આંખોમાંથી આંસુ આવી જાય. આટલી બીમારી, આટલી અશક્તિમાં હાથ ચરણે અડે અને એના મોઢા ઉપર જે પ્રસન્નતા, અને પછી આમ કરતા બાપા આવી રીતે લેતા આમ હાથ ધ્રુજતો હોય. જે ગુરુએ આ પ્રતિષ્ઠા કરીને આપણે મંદિર આપ્યું, આ ગામમાં આટલો સત્સંગ જામ્યો. તમારા ગામનો યોગી સ્મરણ અમર સાધુ ઈશ્વર સાંઈના સેવક, એમના પિતાજીને બધા આવ્યા. આપણા ગામમાંથી આવું નૂર મળ્યું છે ભાઈ સાહેબ. અને આપણે ઘરમાં પૂજા કરતા પૂજા કરીએ તો બાજુવાળાને કેવું લાગે? એમ ભગવાનનું ભજન કરીએ અને કોકને ન ગમે એનો સબ્જેક્ટ છે દેવા ભાઈ સાહેબ.
પણ એને માટે ભગવાનનું ભજન ન છોડાય. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1985માં દુબઈથી અબુધાબી અમે જતા હતા. હરિકૃષ્ણ મહારાજનો પૂજારી હતો, એટલે બાપા જોડે જોઈએ. એક આરબને અમે નજરો નજર જોયો. એની પાસે 6 બારણાની મર્સિડીઝ કાર હતી. કેટલી? 4 બારણા તો હોય જ. 6 ડોર મર્સિડીઝ, એકદમ છેલ્લું અલ્ટ્રા મોડર્ન હતું એકદમ. અને આનું બોનેટ છે ને એ આખું સોનાનું હતું. શું હતું? બોનેટ. આપણે તો કે મોટી દીકરી પૈણાઈ થેન 12 તોલા વાળ્યું. બોનેટ સોનાનું છે ભાઈ સાહેબ. 12 તોલા સોનું તો ગણદેવી કરનું છે, કે અલંકાર જ્વેલર્સનું, કે પ્રમુખ વંદના, આખું બોનેટ સોનાનું. પણ નજરે એ જોયું કે જ્યારે અમે અબુધાબી જતા હતા ને એ ગાડી દુબઈ આવતી હતી, આમ ક્રોસ થયા. સાંજનો સમય થયો નમાજનો. પોતાની મર્સિડીઝ ગાડી એણે છેલ્લા ટ્રેકમાં ઊભી રાખી, ઇમરજન્સી ટ્રેકમાં. પોતાનો મુસલ્લો કાઢ્યો, રોડ ઉપર નમાજ અદા કરી. એના હાથમાં જે માળા હતી ને, એક નક્કર મોતીની માળા હતી, આખી માળા પ્યોર. પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે જો આ માણસને એના ધર્મમાં શ્રદ્ધા છે, આટલી મોટી મોંઘી ગાડી છે તો પણ રોડ ઉપર નમાજ અદા કરે, ને આપણે હિન્દુ ને BAPS વાળાને ઘરમાં પૂજા કરતા હું પેટમાં દુખે છે, હું તમને વાંધો છે ભાઈ સાહેબ. ગયા વર્ષે હમણાં ગઈકાલે હું સાંકડી ભેગા થયેલા વ્યારા, પુણ્ય દર્શન સ્વામી છે ને અત્યારે સાંકડીના કોઠારી છે. ગયા વર્ષે મેં કરજણમાં પારણ કરેલી 3 દિવસની. ભગવાન બેઠા એટલે ખોટું નહીં, એને ઠંડો પોર છે એટલે ગપ્પા નહીં, બે ભેગું. 265 નવી પૂજા ગયેલી. કેટલી? 3 દિવસમાં 265 વ્યક્તિએ નવી પૂજા લીધી. આપણે બ્રહ્મા હોઈએ છીએ કે બધા કરતા જ હોય, કઈ નહીં કરતા કોઈ. દુનિયાના 11 ધર્મો છે ને મુખ્ય, હિન્દુ ધર્મ, બુદ્ધ, જૈન, મુસ્લિમ, ક્રિશ્ચન, તાવો, શીખિઝમ, પારસી, આ બધા ધર્મના બધા જ ધર્મ ઉપદેશકો એના કથા કરો. બાપુ, શાસ્ત્રી, પુરાણી, પપ્પુ, દદુ, અથવા પ્રિસ્ટ કે ફાધર કે રેવરેન્ડ કે બિશપ કે કાર્ડિનલ કે સાધુ સાધ્વી એક જ વાત કરે છે કે ભગવાનનું ભજન કરો. એનો અર્થ શુદ્ધ માણસ કરતો નથી એટલે તો જ કેવું પડે ને. બધા તમારા ઘરમાં કોઈ મહેમાન ન આવ્યા હોય, દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ મહેમાન નથી આવ્યું અને તમે બારણું ખોલીને આવજો 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 આવજો, પછીને કાગળ લખજો આવજો આવજો આવજો, એટલે તારા ઘરમાં કોઈ મહેમાન જ નથી અને મહેમાન ઘર છોડે તો આવજો આવજો કરવાનું હોય. ટીચર જ્યારે બધા જ વિદ્યાર્થીઓ શાંત હોય, ક્યુટ હોય, ભણતા હોય અને બધા લેસન કરતા હોય, કોઈ કોઈની મસ્તી ન કરતા હોય, પછી એમ બોલે શાંતિ રાખો, કોઈ ધમાલ નહીં કરો, શાંતિ રાખો. ભાઈ શાંતિ જ છે, તમે અશાંતિ કરો છો. જ્યારે શાંત હોય ત્યારે કે જોર જોરથી બોલે નહીં, એમ માણસ ભજન કરતો નથી. બાકી દુનિયા માત્રની પટલાઈ કરે છે પણ ભજન નથી કરતો એમ. તો એટલા માટે મહારાજે કીધું કે તને જેમ હેવા પડ્યા છે ને એમ મને આવાના હેવા પડ્યા છે. તો સ્વામિનારાયણ મંત્ર એને વાલો હતો. વાલી વસ્તુ આપણે યાદ કરીએ કે નહીં? વાલી વસ્તુ વારંવાર યાદ કરીએ. અમે જ્યારે સ્કૂલમાં ભણતા, હાઈસ્કૂલમાં, અમારે એક ટીચર હતા ઓઝા સર કરીને, અને બાળ લગ્ન કરેલા. શું કરેલા? સમજ્યા એનો અર્થ? માણસની એક ઉંમર નીકળી જાય ને 42-45, પછી લગ્ન કરી બાળ લગ્ન જેવું જ હોય. બાકી ઉંમર આવે ને તે 45 વર્ષે લગ્ન કર્યા છે. અને ડ્રોઈંગના ટીચર હતા એટલે એનો અવાજ બેઝી હતો એકદમ. પેલો હરીશ ભીમાણી, સુહાગ દિવાન, અમીન સાયાની નો અવાજ આવતો ને, ચારી ચામદરો ભાઈ, ચારી ચામદરો ભાઈ, ચારી ચામદરો ભાઈ, એક ડિઝાઇન બતાવે અને પછી એ પોણો કલાક સુધી બેસી રહે. કારણ કે એમાં તો કે બીજું પૂછવાનું ન હોય કે વિપ્લવનો બળવો 1856માં થયો કે 63માં થયો, 57માં થયો. પણ જેવું એક ડ્રોઈંગ પતે ને એટલે પછી એમ બેસે. સ્કૂલમાં જે ઓલું પ્લેટફોર્મ હોય ને એના ઉપર એની ખુરશી હતી અને પાકીટ કાઢીને આમ જોયા કરે. રોજ જોવે જેટલો ક્લાસ હોય ને. હવે છોકરાઓ તો તોફાની બારકસ બધા, તો કે સાહેબને એવો શું ઇન્ટરેસ્ટ પડે છે, એક ડિઝાઇન બતાવીને આપણી અમે જોતા જ નથી. એક છોકરો ઉભો થઈને પૂછ્યો કે સાહેબ નીચે રહીને પૂછે, ઉપર નહીં આવતો. તે ફોટો એને જોયું પાકીટમાંથી, એની ઘરવાળીનો ફોટો જોયા જ કરે. વાલું લાગે, વાલું લાગે, વાલી લાગે, એને જોયા જ કરવાની હોય વારંવાર. તમને રૂપિયા વાલા છે તો કેવી મજા આવે છે. નવી નોટ લેવા જાવ ને, 100 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, 2000ની ન્યૂ બ્રાન્ડ હોય એકદમ પેટી પેક, એને ગણો ને તો આમ અવાજ આવે.
તમે એક વાર ગણો કે ભાઈ આ 100 નોટ છે, બીજી વાર ગણો, એક વાર ગણી, 2 વાર ગણી, પાછું ઓલા આરબીઆઈ માંથી તને ડાયરેક્ટ એના ઓફિસરે તને બંડલ સાથે આપી છે તો એ 2 વાર ગણે, કારણ કે એને વાલી લાગે છે નોટ. આ બધું મ્યુઝિક આપણે સાંભળીએ છીએ, પરંતુ બિસ્મિલ્લા ખાનની સહેનાઈ હોય કે શાહિદ પરવેઝ ને નિખિલ બેનર્જીની સિતાર હોય, રોનુ મઝુમદાર ને હરિપ્રસાદ ચૌરસિયા ને વિજય રાઘવરાવની ફ્લ્યુટ હોય, અને ઝાકિર હુસેનના તબલા હોય, અને જસરાજજીનો વોઇસ હોય, એના કરતા પણ આપણે નોટનો સાઉન્ડ વધારે ગમે છે, મીઠો લાગે છે. આ બધું તો ઠીક છે ભાઈ, ભજનિયા છે, 2-4 ગીતડો ગાય છે, ચરોતરમાં ગઈને સ્વામી 2-4 ગીતો હારા લલકાર્યા. મહારાજનું મંત્ર કેવો છે? જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય. એક પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સમરવું સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ મંત્રથી અંતર શુદ્ધ થાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ. અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી આ મંત્રનો મહિમા કહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે. એ મંત્રે પંચ વિષય ઉડી જાય છે, બ્રહ્મરૂપ થઈ જવાય છે, અને કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે. આવો બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. નિરંતર એટલે 24 કલાક. તમે ને હું 24 કલાક કરી એવા નથી, એટલે નિત્ય પૂજા આપી. ભાઈ અડધો કલાક તો કરો, કેટલાક એ તો પછી આમ ટાઈમ આવે તો બધું થાય છે. શું નક્કી છે ટાઈમ ક્યારે આવી જાય? કોનો ટાઈમ આવી જાય? તારો ટાઈમ આવી જાય, કાળ લઈ જાય. ત્યારે અમરો પડકર ઉઠીને જે ભગવાનનું ભજન કરતા હતા, એ સ્વામિનારાયણ મંત્ર કેવો છે? નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ ભજન લખે છે કે સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ, ભગવાનનું નામ મને અત્યંત વાલું લાગે છે, અને વાલી વસ્તુને વારંવાર યાદ કરવાની હોય. ઘરમાં ગયો આપણે ઘણા વખતથી કે પેલો દૂધીનો હોંડવો નહીં બનાવ્યો તો બોલાવો ને, જે અભાવતી આઈટમની વારંવાર આપણે ફરમાઈશ આપીએ, યાદ કરીએ, તો ભગવાનનું નામ, અને એ પણ આ મંત્ર સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપેલો છે. એટલા માટે મંત્રની વિશેષતા એ છે, આજ સુધીમાં કોઈ અવતારોની હાજરીમાં એનું મંત્રનું ભજન થયું નથી. વાલું લાગે સ્વામિનારાયણનું નામ. આ મંદિર આપણે એ યાદ કરાવે કે મારે ભજન કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વર્ષો પહેલા 87-88 નો પ્રસંગ છે. રાત્રે બાપા 8:30 ભોજન કરીને બેઠા હતા સંતો વચ્ચે, અને સ્વામી ચેષ્ટા બોલવાના હતા, રોજ બોલતા હતા, અને રસોડાનો સ્ટાફ બાકી હતા, કારણ કે એ લોકોને વહેલા ઉઠવાનું, છેલ્લે મોડા હોય ને હોવાનું. તે બાપા રાહ જોતા હતા, ને સ્વામી આમ તબલા વગાડતા હતા હળવે હળવે આમ, કારણ કે નાનપણમાં હતા ને ચાણસદમાં જતા હતા, હનુમાન ગઢી આગળ રોજ ભજન ગાતા હતા, રોજ. એટલે અમે બાપાને પૂછ્યું, બાપા તમે જયારે નાના હતા ચાણસદ ગામમાં, એ વખતે આવું પૂજા ઝુંબેશ જેવું હતું કે પૂજા કરવી જોઈએ ને પૂજાનો મહિમા છે ને? બાપા એકદમ મીઠું હસી પડ્યા. સ્વામી કે એવી કે ઝુંબેશ હોતી હશે કે? આપણે કેવું સામાન્ય જ્ઞાન છે કે એક કેળું ખાશું તો કેલ્શિયમ મળશે, શું કે સૂર્યપ્રકાશમાં બેસશું તો વિટામિન ડી મળશે, આમળું ખાશું તો વિટામિન સી મળશે, સિંગ ચણા લેશું થોડા તો પ્રોટીન મળશે. આ બધું જ્ઞાન છે, પણ હું ભગવાનનું નામ લઈશ તો મને અંતરમાં શાંતિ મળશે, એ વિજ્ઞાનનું જ્ઞાન જ નથી. લોયાને આ બધા જ્ઞાન છે દુનિયામાં. સ્વામી કે એની કે ઝુંબેશ હોતી હશે કે? સ્વામી કે રોજ હું ઘરે
નિત્ય પૂજા કરું. પછી અમારા ગામમાં મંદિર હતું જેમાં ભગતજી મહારાજ શાસ્ત્રીમાં જ ઉતરતા. એ મંદિરે દર્શન કરું પછી એ અમને દૂધ આપે. એ એટલે કોણ? બાળકોને ખબર છે ને? પ્રમુખ સ્વામી મહારાજના માતાનું નામ શું હતું? દિવાળીબા. એ પછી અમને દૂધ આપે. એ પૂજા ઝુંબેશ હોતી હશે, એ તો કરવાનું જોઈશું કે મહારાજ વચનામૃતમાં કહે છે ભગવાનની પૂજા કરીને એમ માગવું છે. પૂજા કરીને માગવું, સીધું નહીં ડિમાન્ડ કરવાની. તને આપનારો આવો ભગવાન છે. એક સામાન્ય કલેક્ટરને મળવા જવું હોય તો એમ કેટલી બધી આમ જઈએ, સાહેબ તમારો આમ બહુ કિંમતી સમય બગાડ્યો અને સાહેબ આમને આપને મળવાના આમ તેમ બધું લોચા મારીને પછી આપણી વાત રજૂ કરીએ છીએ. તો આ તો સર્વતંત્ર સ્વતંત્ર અક્ષરધામના ધામી. તમે એમનું યાદ કરો અને પછી જે ભગવાનને પ્રાર્થના કરો, પ્રેયર્સ ગો અપ, બ્લેસિંગ કમ ડાઉન. પ્રાર્થના કરો, યાદ કરો એટલે મદદ મળે ને મળે જ. સાહેબ કે પૂજા કરવાની છે, એમાં કે ઝુંબેશ ન હોય. પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આ છેલ્લા 45 વર્ષથી હું સાધુ આશ્રમમાં કથા કીર્તન કરું છું. એક પ્રશ્નનો જવાબ જો મને બોરિયા મળે ને તો મારી પારાયણ સફળ. પ્રશ્ન છે, આમાં નાના બાળકો, કિશોરો અથવા જે અનમેરિડ છે અને કેટલાક તો સાવ જે ઉંમર વીતી ગઈ છે, જેને ચરોતરમાં તમે દાજી ગયો છો, એના માટે આ પ્રશ્ન નથી. પરણેલા છે, શાદીશુદા, એને માટે છે કે તમે સવારે નાઈ ધોઈને તૈયાર થાવ અને તમારા પત્ની ખોળો પાથરીને ગદગદ કંઠે, પતિદેવ તમે અમારા માટે 14 કલાક દોડો છો, થોડો હળવો નાસ્તો કરીને જાઓ, એવો ખોળો પાથરીને પ્રાર્થનાપૂર્વક વિનંતી કરી હોય, એવા એક કોઈ પુરુષ હોય તો આંગળી ઊંચી કરે તો હું બોરિયા યાદ કરીશ બધે. નાના બાળકો તમારો તો સવાલ કોઈ નહીં મળે ભાઈ, બધે 45 વર્ષમાં હજી કોઈ નથી મળ્યું કે તમે હળવો થોડું સવારે પ્રોટીન નાસ્તો તમને 2 વાગ્યા સુધી થોડું ફોર્સ આપશે. કોઈ પ્રાર્થના નથી. આપણે પોતે બ્રશ કરતા કરતા જલ્દી જાઓ આપણે એનો કોન્ટેક્ટ કરીએ, એ આપણું કોન્ટેક્ટ નથી કરતી. કોઈ દિવસ તમારા પત્નીએ તમારા માટે થાળ ગાયો? શીરો પૂરી ને ભજીયા તમે કરશો ના કઈ કજિયા, મારા ધણી જમવાને રૂડી રસોઈ છે. શીરો પૂરી ને ભજીયા તમે કરશો ના કઈ કજિયા, મારા ધણી જમવાને રૂડી રસોઈ છે, મારા ધણી જમવાને રૂડી રસોઈ છે. આવું થાળ ગાતા ગાતા ગદગદ કંઠે રડતા રડતા પ્રાર્થના કરીને તમને જમાડ્યા હોય એવા કોક તો આંગળી ઊંચી કરો પૈસા. એકે મળતો નથી. અને ભગવાનની પૂજા કરવી એના માટે પારાયણ કરીએ છીએ. ધિક્કાર છે આપણને સૌ. આમાં જેટલા બેઠા જઈ રોજ પૂજા કરજો તો પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આ ગુજરાતના જેટલા જિલ્લા છે એમાં મેક્સિમમ કોઈને લાભ મળ્યો તો ખેડા જિલ્લાને મળ્યો છે. વધારે લાભ અહીંયા આપ્યો છે. અને આપણે જ્યારે ચરોતરના ચોકમાં છીએ, આ બાજુ બોચાસણ, આ બાજુ આણંદ, આ બાજુ વિદ્યાનગર, એની વચ્ચોવચ પછી કોરા હોઈએ એનો કોઈ અર્થ નહીં. પણ ઘણા દગે એ તો પછી નિરાતે પછી સામી ઉતાવળ શું છે કે હમણાં ગયા મહિને અંજારમાં હતો, માંડવી ને અંજાર, ભૂકંપ આવ્યો ને એ કેટલી સેકન્ડોનો હતો, મિનિટનો ન હોય કોઈ દિવસ. ભાઈ સાહેબ મિનિટમાં જાય ને ભૂકંપ તો નખોદ વાળી નાખે. પણ અંજારમાં જે 26મી જાન્યુઆરી 750 બાળકો, બધા 12 વર્ષથી નીચેના બાલક બાલિકા હતા અને જનગણ મન નાયક કરતા હતા. ધરતીકંપ થયો, 750 બાળકો હમાઈ ગયા ધરતીમાં. બોલો, એને કઈ મળ્યું જ નથી. તો આ કાળનું કઈ નક્કી છે? કોઈની મૃત્યુ આપણે ફોન કરે, હવે તમારું વિલ બિલ થઈ ગયું, 2 દીકરા પરણાઈ દીધા, ઓલું મકાન બંધાઈ ગયું કે તો હું આવું કે નહીં, એ કોઈને કોલ નથી કરતો. આપણે ચરોતરમાં બોલે, ભાઈ જશભાઈ આ મારું આલો પોચમની છઠ ન થાય. ઓકે, પોચમ લખ્યું હોય તો છઠ ન કરે, છઠ હોય તો સાતમ ન કરે. એટલું મૃત્યુ નિશ્ચિત છે. મને લાગે નિરાતે ભગવાન બચશું. ગુણાતીત સ્વામી નાના હતા, જુનાગઢમાં હતા, અને મૂળજી શર્મા રોજ ધ્યાન, ભજન, સ્મરણ, સત્શાસ્ત્ર વાંચે. એના પિતાજી ભોળાનાથ કે બેટા મૂળજી, આ ઉંમરે આમલી પીપળી રમીએ ને હુતુતું રમો ને ખોખો રમો ને એ તમે ખાટા મીઠા આમલા ને કાતરા જમો. આ ઉંમર કે ભગવાન ભજવાની છે.
પણ મૂળજી શર્મા કઈ પિતાજીનું સામે બોલે નહીં, અક્ષર બ્રહ્મ છે. તરત ભાદરામાં આટો મારવા નીકળ્યા. અને જેટલા જંકશન હોય ને, મોટી દુકાન હોય, ચોરા હોય, જે આપણે ચોરો કહીએ છીએ ને, ત્યાં જેટલા ભાભલાઓ બેઠા હતા ને, તો આવો આવો રામજીભાઈ ક્યાં મોડા થયા, એમ તો ગાય જ ને ભાઈ, દૂધ ઓછું આપ્યું તે કયો આછાળમાંથી ઓછું આવ્યું ભાઈ, એક કોઈ 5 રૂપિયા ઓછું આવ્યું છે, એમાં કહેલું કે મેજર કરવા જાય. એના બાજુવાળાને તો ખીચડી અમારે ગંધાઈ ગઈ, અમારે ઘરથી વાસ આવી, તો તારી ખીચડી આપ્યો જા. પટલાઈ કરતા હતા બસ. 4 મળે ચોટલા, ભાંગે ઘરના પોટલા. ચોટલા વાળા, ધોતિયા વાળા, પાટલુન વાળા બધા આમાં સમજી લેવાના. પંચાત જ કરતા હોય. એટલે મૂળજી શર્મા ફરીને પાછા આવ્યા. પિતાને કીધું, પિતાજી તમે કહો છો કે ગરડાથી દર ભગવાન ભજીએ, પણ આ ગામમાં જેટલા વડીલો છે ને એ પંચાત જ કરે, ટીકા, નિંદા ને કુથલી ને, એના સિવાય બીજું કાંઈ નહીં. કોઈ શાસ્ત્રની ને વચનામૃતની ને ઉપનિષદની કોઈ વાત કરતો નથી. માટે જ્યારથી સમજ ઉગે ને ત્યાંથી ભગવાન ભજી લેવા. પારાયણનું બહુ સુંદર આ છેલ્લું ભજન, કારણ કે ધનુર્માસ ચાલે છે અને બાળકોને આનંદ આવે એવું ભજન. છીએ અમે તો છોટાજી, પણ વિચારો મોટાજી, મોટા થઈને પ્રભુ ભજાય એ સંકલ્પો ખોટાજી. મોટા થઈને ભગવાન ભજશું એ સંકલ્પ જ ખોટા છે. સમ્રાટ કનિષ્ક પ્લેન ઉપડ્યું 1984માં. કેનેડાથી બોમ્બે આવતું હતું અને ત્રાસવાદીએ એટલાન્ટિક ઉપર ઉડાડી મૂક્યું. 345 જણા સીધા સાગરમાં. કોઈનું હાથ કશું હડ્ડી હાથમાં નથી આવી કે વિસર્જન કરવા જશું ને આમ કરશું. શું વિસર્જન કરવાનું? આ દેહનું કઈ ભરોસો નથી. બધાની ગેરંટી છે, હવે વોરંટી આપે. તમારી પેન હોય, કુકર હોય. પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ઢબ અને કરેગા કબ. તુલસીના છોડને મૂળ્યું છે, ચંપાને છે, આમલીને છે, લીમડાને છે, પણ માણસને મૂળ છે. એ તો આણંદ ગયો તો પછી આમ તો કાંઈ નહોતું, બધું હતું. આમ રોડ ક્રોસ કરવા ગયા ને ભટક્યા, ત્યાં પતી ગયા. આપણે સાંભળીએ છીએ તો કે છે, છીએ અમે તો છોટાજી, પણ વિચારો મોટા, મોટા થઈને પ્રભુ ભજાય એ સંકલ્પો ખોટા. નાનપણથી આદત ન પાડી હોય ને એ મોટી ઉંમરે ભગવાન ભજતો નથી. એક દાદા હતા ને, એ 84 વર્ષની ઉંમરે છેલ્લે એની વાણી હરાઈ ગઈ, બોલતા બંધ થઈ ગયા. દાદાને બોલવા બહુ જોવે, પણ એમાં વાણી ગઈ એટલે પછી તો બહુ કંટાળો આવે. કંઈક માગવું ઓલું આપું એ બોલાય નહીં, અને ફરમાઈશની વસ્તુ મળે નહીં. અને દાદા 6 મહિના સુધી વાણી બંધ. અને પછી કંઈક ભગવાનની ઈચ્છા હશે, દાદા કે એટલે દીકરાઓને થઈ ગયું હવે કંઈક દાદા બોલવાના છે. અને હવે દાદાનો સમય આવી ગયો. એટલે ડોક્ટરને બોલાવ્યા કે મોંઘામાં મોંઘું ઇન્જેક્શન મારો. પણ દાદા કંઈક 2 શબ્દ બોલે. છોકરાઓને છે ને વસિયતનામાની જરૂર હતી કે વિલ ડિક્લેર શું કરે છે, બાકી હતું પાછું. ડોક્ટરે ઇન્જેક્શન દીધું, એમાં કે દવા જ નહોતી, જેને અંગ્રેજીમાં પ્લેસીબો કે. શું કે પ્લેસીબો? એટલે દવા હોતી નથી, પણ તમને કંઈક આપ્યું એવું લાગે. નહીં કેટલાક ઘરડા માણસો મને તમને ચતુરભાઈ કે મને પણ વાહ, ઓહ મને પણ વાહ 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 વાહ, 2 વાહ વાહ કરે. પછી આમ ગોળી લેતા છે ને જે ઘૂંટણની, તે મને આપો ને કે આમ લે. 5 મિનિટમાં ઘૂંટણની ગોળી પેલો હવે કેવું લાગે, હવે કંઈક થોડું સારું લાગે. તરત નો અસર કરે. ગોળી લીધીને ધડકતી ઘૂંટણે પહોંચી જવાની. પણ એને પ્લેસીબો કે મને કંઈક આપ્યું એવો ભ્રમ થાય. ડોક્ટરે ઇન્જેક્શન માર્યું. કાગને બેસવું ને ડાળને ભાંગવું. દાદા બોલ્યા કે સુનિલ ક્યાં? તો કે આ રહ્યો. પરેશ ક્યાં? અહીંયા છું. યોગેશ ક્યાં? અહીંયા છું. દાદા કે ત્રણે અહીંયા મુવા છો તો દુકાને કોણ ગયું? દુકાને કોણ ગયું એટલું બોલીને એ ગયો ઉપર લોટિયા ભાગોળે, વાયા સ્વર્ગ. એટલે ભાઈ દુકાને જશે, જનારા જશે. તારો દાદો ગયો તો તું બેસતો તો, તું જઈશ તો તારો દીકરો બેસશે, એ જશે તો બીજો જશે. વિજય મર્ચન્ટને બંધ કર્યું તો પછી અજીત વાડેકર આવે ને, પછી સુનિલ ગાવસ્કર આવે, પછી તેંડુલકર આવે, પછી કોહલી આવે, કોઈ બીજું આવશે. દુનિયામાં અટકી પડે કોઈ દ્વારા. પણ માણસને કે હું નહીં હોઉં તો હું થશે ભાઈ સાહેબ. પણ છીએ અમે તો છોટાજી, બાળકોનું ગમતું ભજન. અને આજની પારાયણનું આ છેલ્લું ભજન સાંભળીએ. છીએ અમે તો છોટાજી,
હે છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી, છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી, મોટા થઈને પ્રભુ ભજાય સંકલ્પો ખોટાજી, મોટા થઈને પ્રભુ ભજાય સંકલ્પો ખોટાજી, છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી, છીએ અમે તો છોટાજી. વહેલા ઉઠી નાઈએ ધોઈએ, વહેલા ઉઠી નાઈએ ધોઈએ, સ્વામી શ્રીજીની પૂજા કરીએ, સ્વામી શ્રીજીની પૂજા કરીએ, માત પિતાને પ્રણામ કરીએ, માત પિતાને પ્રણામ કરીએ, દફતર લઈને નિશાળ જઈએ, દફતર લઈને નિશાળ જઈએ, આચાર્યને અમે નમીએ જી, છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી, મોટા થઈને પ્રભુ ભજાય સંકલ્પો ખોટાજી, સારી સોબત સંગે રમીએ, સારી સોબત સંગે રમીએ, કુટેવોથી દૂર જ રહીએ, કુટેવોથી દૂર જ રહીએ, સદૈવ સારા કામ જ કરીએ, સદૈવ સારા કામ જ કરીએ, રમતા જમતા હરતા ફરતા, હે રમતા જમતા હરતા ફરતા, શ્રીજીને અમે યાદ કરીએ જી, છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી, મોટા થઈને પ્રભુ ભજાય સંકલ્પો ખોટાજી, છીએ અમે તો છોટાજી. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી 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 નારાયણ નારાયણ.